વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હિનાબેન જીતેન્દ્રભાઈ ઠક્કરને ગંભીર શ્વાસ સંબંધિત તકલીફ અસ્થમા જણાતા વધુ વિશેષ સારવાર માટે મુંબઈ સ્થિત રિલાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. તબીબી નિષ્ણાતોની સલાહ મુજબ દર્દીને ઝડપી અને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા માટે 108 એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા. વડોદરાથી મુંબઈ સુધીની સમગ્ર પ્રક્રિયા તબીબી ટીમની સતત દેખરેખ હેઠળ સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. દર્દીને જરૂરી જીવનરક્ષક સાધનો તથા આધુનિક તબીબી સુવિધાઓ સાથે એર એમ્બ્યુલન્સ મારફતે સલામત રીતે મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ તેઓ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે. 108 ઇમરજન્સી સેવા દ્વારા ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને ઝડપી અને કાર્યક્ષમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના પરિણામે સમયસર સારવાર મળી દર્દીઓના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ સહાય મળી રહી છે.